હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે ડિજિટ પ્રોબ્લેમ પર ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે પરમ્યુટેશનમાં આગળ જે ડિજિટ પ્રોબ્લેમ હતા તે પરમ્યુટેશન પરથી જ થતા હતા, પરંતુ થોડાક આગળ વધ્યા તેમાં. આ લેક્ચરમાં આપણે વાત કરીશું સમસ્વરૂપ ક્રમચય. એટલે હવે આપણે ડાયરેક્ટ શક્યતા નહીં મૂકી. સપોઝ આ રીતનો તમને પ્રશ્ન આપેલો છે, સમસ્વરૂપ ક્રમચયમાં વાત કરીએ તો ચલો, આની ગોઠવણીના પ્રકાર. અત્યાર સુધી આપણે જે સંખ્યાઓ લેતા હતા તેમાં બધી ભિન્ન સંખ્યાઓ હતી, પણ અહીંયા સમજો કે અહીંયા તમારે કેટલી સંખ્યાઓને ગોઠવવાની છે? 1 2 3 4 5 6. તો તમે અહીંયા આની ગોઠવણીના પ્રકાર 6 ફેક્ટોરિયલ, અને અહીંયા 3 રિપીટ થાય છે એ એટલે 3 ફેક્ટોરિયલ, એના બી 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ, અને સીના 1 ફેક્ટોરિયલ ન લખો તો ચાલે. ભિન્ન માટે ઓનલી 6 ફેક્ટોરિયલ આવે. પણ જો આઈડેન્ટિકલ એટલે વસ્તુ રિપીટ થતી હોય, સમસ્વરૂપ હોય, આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ હોય, તો એ ઓબ્જેક્ટ જેટલી વાર રિપીટ થતો હોય તે આપણે અહીંયા છેદમાં લખવું પડશે. જેમ કે અહીંયા એ 3 વખત રિપીટ થાય છે તો મેં છેદમાં 3 ફેક્ટોરિયલ લખ્યા. બી 2 વખત રિપીટ થાય છે તો અહીંયા 2 ફેક્ટોરિયલ લખ્યા. પણ આ સૂત્ર ડાયરેક્ટ ક્યારે વાપરી શકો? બધી વસ્તુની ગોઠવણી કીએ તો. આમાંથી તમને 4 વસ્તુની ગોઠવણી કીએ તો એની તો ઘણી બધી શક્યતા થઈ જાય. આમાંથી 4 વસ્તુ પસંદ કરો તો તમારે વિચારવું પડે, 3 સરખી, 1 ભિન્ન, 2 સરખી, 2 ભિન્ન, આ બધી શક્યતાઓ વિચારવી પડે. એવો પ્રશ્ન આપણે લાસ્ટમાં જોશું, એમાં સંચયનો પણ ઉપયોગ થાય. પણ અત્યારે તમને જો આ બધી વસ્તુ ગોઠવવાનું કહે તો ટોટલ સંખ્યા એટલે ટોટલ 6 ફેક્ટોરિયલ, જેમાં એ 3 વખત રિપીટ થાય છે એટલે 3 ફેક્ટોરિયલ, અને બી 2 વખત રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ. આટલી વસ્તુ લખી દેવાની, સિમ્પલ. ઓકે, હવે આગળ વાત કરીએ કે ધારો કે તમને આ NPRનો અર્થ પણ સમજાવી દઉં. આનું શું કીધું હતું? n સ્થાનમાં, n ભિન્ન સ્થાનમાં r ભિન્ન વસ્તુની ગોઠવણી, આમ પણ કહી શકાય, r ભિન્ન વસ્તુની ગોઠવણી. ઓકે, આ પણ યાદ રાખજો. હવે પછીના ક્વેશ્ચનમાં આપણે આની પણ ચર્ચા કરીશું. ઓકે, જેમ કે આપણે અત્યાર સુધી 5 સ્થાન આપતા હતા અને 5 ભિન્ન વસ્તુને ગોઠવવી હોય તો 5 ફેક્ટોરિયલ કહેતા હતા, પણ ખરેખર તે 5p5 હતું. જેમ જેમ પ્રશ્ન થતા જશે તેમ તેમ ખ્યાલ આવતો જશે. આ વસ્તુ ખ્યાલ આવી ગયો. સમસ્વરૂપ ક્રમચયમાં આ રીતે લખી શકાય. અને હજી એક ઉદાહરણ આ વસ્તુનું જોતું હોય તો આપણે મેથેમેટિક્સ લઈ લઈએ. મેથેમેટિક્સ પણ બધા શબ્દ હોય તો બધાને ગોઠવવાનું કે ત્યારે આ રીતે મેથેમેટિક્સ. ઓકે, ચલો આમાં શબ્દ ગણીએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ઓકે, તો આની ગોઠવણીના પ્રકાર થશે, બધાને ગોઠવવાના ફરીથી 11 ફેક્ટોરિયલ, જેમાં m 2 વખત છે, a 2 વખત છે. ઓકે, બીજું કોઈ રિપીટ થાય છે? t 2 વખત છે, t 2 વખત છે. ઓકે, બીજું કોઈ રિપીટ થતું નથી. તો આની ગોઠવણીના પ્રકાર થશે 11 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો? સમસ્વરૂપનો આપણે ઉપયોગ કરશું હવે પછીના પ્રશ્નોમાં, અને આનો ઉપયોગ કરશું. ધારો કે તમારે 3 સ્થાનમાં 2 ગોઠવવા હોય, 3 સ્થાન છે અને 2 ગોઠવવા હોય તો 3p2 રીતે ગોઠવાય. 4 સ્થાન છે અને 2 ગોઠવવા હોય તો 4p2 રીતે ગોઠવાય. પણ ભિન્ન હોય તો, જો સમસ્વરૂપ હોય, જો 2 વસ્તુ સમસ્વરૂપ હોય તો છેદમાં 2 ફેક્ટોરિયલ, 3 વસ્તુ સમસ્વરૂપ હોય તો છેદમાં 3 ફેક્ટોરિયલ. ખ્યાલ આવે? એ રીતે તમે લખી શકો. ઓકે, અને હવે વાત કરીએ આપણે ગેપ મેથડની અને સ્ટ્રિંગ મેથડની. ગેપ મેથડ શું છે અને સ્ટ્રિંગ મેથડ શું છે? ઓકે, તો એના માટે ગેપ મેથડનો યુઝ ક્યારે થશે? પહેલી વસ્તુ તો સમજો કે તમને 2 ઓબ્જેક્ટ અથવા તો 2 વસ્તુને પાસે રાખવાનું નથી કીધું. ધારો કે તમારી પાસે અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે 5 છોકરા છે અને 3 છોકરીઓ છે. ઓકે, આની એ રીતે ગોઠવણી કરો કે કોઈ 2 છોકરીઓ પાસે ન આવવી જોઈએ. ગેપ મેથડ સમજવા એક્ઝામ્પલ સમજો.
રકમમાં તમને એમ કીધેલું છે કે 5 છોકરા છે અને 3 છોકરીઓ છે, તો 8ની ગોઠવણી 8 ફેક્ટોરિયલ રીતે થાય. પણ અત્યારે આપણે એ રીતે ગોઠવણી કરવાની છે કે આમાંથી પાસે ન આવવી જોઈએ કોઈ 2 છોકરીઓ. તો પહેલાં બોયઝને ગોઠવી દો. ચલો બોયઝને ગોઠવી દો. બોયઝને કેટલી રીતે ગોઠવી શકશો તમે? 5 રીતે. એને ગોઠવી દેવાના આ રીતે. B1 B2 બોયઝ તો અલગ અલગ જ હોય ને, સરખા ન હોય, એક સમ સ્વરૂપ ન ગણી શકાય. તો આ 5 વસ્તુને ગોઠવવાના પ્રકાર કેટલા થાય? 5 ફેક્ટોરિયલ. 5ને ગોઠવી દીધા. હવે ગર્લ્સ જે છે, ગર્લ્સ 3 છે, તો તેમાંથી કોઈ 2 ગર્લ્સ પાસે ન હોવી જોઈએ. તો તમે ગર્લ્સને અહીંયા મૂકી શકો. જુઓ, ગર્લ્સ માટે 1 2 3 4 5 6 સ્થાન. 6 સ્થાનમાં કેટલી ગર્લ્સને મૂકવાની છે? 3 ગર્લ્સને. 6 સ્થાનમાં 3ની ગોઠવણી. અને 6 સ્થાન પણ ભિન્ન છે અને ગર્લ્સ પણ ભિન્ન છે. તો 6p3 રીતે ગેપ મેથડનો યુઝ આપણે આ રીતે કરશું. તમને સેપરેટ રાખવાનું કીધું હોય ત્યારે. અને સેકન્ડ છે સ્ટ્રિંગ મેથડ. સ્ટ્રિંગ મેથડ આનો પણ આજે આપણે ઉપયોગ શીખીશું. આ તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું, પછી આખો પ્રશ્ન લેશું એટલે આપણે સમજવાનું કે આમાં ગેપનો યુઝ થશે ને આમાં સ્ટ્રિંગનો યુઝ થશે. આમાં તમને એમ કહે, આમાં શું કીધું હતું? કોઈ 2 છોકરીઓ પાસે ન આવે, પાસે ના આવે. ઓકે. અને આમાં તમને એમ કે આની એ રીતે ગોઠવણી કરો કે બધી છોકરીઓ પાસે આવે, બધી છોકરીઓ સાથે આવે. તો તમારે બધી છોકરીઓને બાંધી દેવાની, એક સ્ટ્રિંગ બનાવી દેવાની, એક ગ્રુપમાં કનેક્ટ કરી દેવાની. જેમ કે આ B1 આને બાંધવાની જરૂર નથી, B2 B3 કારણ કે છોકરા વિશે કાંઈ કીધું જ નથી. B4 B5 આ તો 5 અલગ જ થશે. પણ જેને સાથે રાખવાનું હોય એને એક કમ્બાઈન કરી દેવાનું તમારે. ઓકે. તો આને કમ્બાઈન કરી દો, G1 G2 અને G3. ઓકે. હવે આને એક વસ્તુ નહીં ગણવાની, અલગ અલગ વસ્તુ ગણવાની. સોરી, માય મિસ્ટેક. આને અલગ અલગ વસ્તુ નહીં ગણવાની, એક જ વસ્તુ ગણવાની. કારણ કે આ હંમેશા જૂથ આખું સાથે રહેવું જોઈએ. તો ટોટલ તમારી પાસે કેટલા થાય? 1 2 3 4 5 6. ઓકે. 6 ફેક્ટોરિયલ. ગુણાકારમાં 3 ફેક્ટોરિયલ. આ 3 ફેક્ટોરિયલ શેના છે? આ 3 ફેક્ટોરિયલ તો કે આ જે ગર્લ્સ છે તેની અંદરની ગોઠવણી, ગર્લ્સની અંદરની ગોઠવણી. ઓકે. હવે તમે આ 6 ફેક્ટોરિયલ લગાડ્યા ને એટલે આ અંદર ઘૂમવા માંડે. B1 પછી આ ગ્રુપ આવે, પણ જ્યાં જશે ત્યાં આખું ગ્રુપ સાથે જ જશે. પછી આ તો અંદર બદલાઈ શકે કે નહીં? આની બહાર ન જઈ શકે, પણ અંદર કેટલી રીતે ગોઠવાય? 3 ફેક્ટોરિયલ રીતે. ખ્યાલ આવ્યો? હવે જો આ જ પ્રશ્ન આ રીતે પૂછે, બધા બોયઝ સાથે હોય, બધા બોયઝ સાથે આવે અને બધી ગર્લ્સ સાથે આવે, બધી ગર્લ્સ સાથે આવે. તો તમારે આ રીતે ગણતરી કરવાની. જુઓ, એકમાં બધા બોયઝ B1 B2 B3 B4 B5, એકમાં બધી ગર્લ્સ G1 G2 G3. ઓકે. તો ટોટલ 2 જ વસ્તુ થશે, 1 ને 2, તો 2 ફેક્ટોરિયલ. પછી આ બોયઝ અંદરની ગોઠવણી કેટલા ફેક્ટોરિયલ? 5 ફેક્ટોરિયલ. ગર્લ્સ અંદરની ગોઠવણી 3 ફેક્ટોરિયલ. સ્ટ્રિંગ મેથડમાં જેને સાથે રાખવાના હોય એની આખી સ્ટ્રિંગ બનાવી દેવાની અને સાથે એની અંદરની ગોઠવણી પણ લખવાની. અને સ્ટ્રિંગ બનાવ્યા પછી એને અલગ અલગ નહીં ગણવાનું, આખું એક જ વસ્તુ ગણવાનું. જેમ કે અહીંયા મેં કીધું હતું કે બધી છોકરીઓ સાથે આવે, તો બધી છોકરીઓને સાથે મૂકી એક સ્ટ્રિંગ બનાવી દીધી. પછી આ અલગ અલગ નહીં ગણવાનું, એક જ ગણવાનું. ટોટલ 6 થયા, તો 6 ફેક્ટોરિયલ. અહીંયા બોયઝની કંઈ ચર્ચા નહોતી કરી. એમ નહોતું કીધું કે બધા બોયઝ સાથે જ હોવા જોઈએ, ખાલી ગર્લ્સનું કીધું હતું. બોયઝ ભલે આડાવડા ગમે યા રખડતા ચાલશે. ઓકે. આ 3 ફેક્ટોરિયલ શેના છે? આની અંદરની ગોઠવણી. પણ બીજા પ્રશ્નમાં એ લોકોએ કીધું કે બધા બોયઝ પણ સાથે હોવા જોઈએ અને બધી ગર્લ્સ પણ સાથે હોવી જોઈએ. તો બોયઝને પણ બાંધી દીધા અને ગર્લ્સને પણ બાંધી દીધી. એટલે બે વસ્તુ થઈ, તો 2 ફેક્ટોરિયલ એના.
આ 5 ફેક્ટોરિયલ બોયઝની અંદરની ગોઠવણીના છે. ઓકે, અને આ 3 ફેક્ટોરિયલ આ ગર્લ્સની અંદરની ગોઠવણીના છે. હજી જો આમાં સમ સ્વરૂપ હોય તો છેદમાં મૂકવાના આવે, પણ અહીંયા તો બોયઝ તો ભિન્ન જ હશે. ધારો કે અહીંયા 3 વખત બી 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 રીતે હોત તો આના છેદમાં 3 ફેક્ટોરિયલ પણ આવે. ઓકે, એટલું કોપી કરી લો, પછી ક્વેશ્ચન ચર્ચા કરીએ. ઓકે, ક્વેશ્ચન પર વાત કરીએ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન સિમ્પલ ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. રકમમાં આપેલું છે 4 છોકરા અને 4 છોકરીઓ આપેલી છે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપેલું છે 4 છોકરા અને 4 છોકરીઓની નીચે પ્રમાણેની ગોઠવણી કરો. 4 છોકરીઓની નીચે પ્રમાણેની ગોઠવણી કરો. ઓકે, હવે અમુક ગોઠવણી આપેલી છે. પહેલી ગોઠવણી આપેલી છે કેટલી રીતે ગોઠવી શકાય, કેટલી રીતે ગોઠવી શકાય. પહેલી તો સિમ્પલ જ છે. ઓકે, તો એનો આન્સર આવે 8 ફેક્ટોરિયલ. સિમ્પલ, 4 છોકરા અને 4 છોકરીઓને કેટલી રીતે ગોઠવી શકાય, તો કે 8 ફેક્ટોરિયલ. 8 ભિન્ન વસ્તુ થઈ ને, તો એને ગોઠવવાના પ્રકાર 8 ફેક્ટોરિયલ. બીજો સવાલ, નોટ ઓલ ગર્લ સિટ ટુગેધર. બધી ગર્લ્સ, જોજો હવે આ બે પ્રશ્ન સમજજો. બધી ગર્લ્સ, બધી છોકરીઓ સાથે ન આવે, સાથે ન આવે. જોજો આ પ્રશ્નમાં અને હમણાં થોડી વાર પહેલાં મેં તમને પ્રશ્ન સમજાવ્યો હતો, એમાં ફેર હતો. એમાં એમ હતું કે કોઈ 2 ગર્લ્સ સાથે ન આવે, અને આ પ્રશ્નમાં શું છે, 4 છોકરીઓ સાથે ન હોવી જોઈએ. 3 છોકરીઓ સાથે હોય ને તો ચાલે. પણ મેં હમણાં જે પ્રશ્ન સમજાવ્યો હતો તેમાં ગર્લ્સ સાથે હોવી જ ન જોઈ, ગર્લ્સની બાજુમાં ગર્લ્સ ન જોઈ. અને આ પ્રશ્ન અલગ છે. આ પ્રશ્ન શું છે, બધી ગર્લ્સ સાથે ન આવે. 4 ગર્લ્સ સાથે ન હોવી જોઈએ. 3 ગર્લ્સ હોય તો ચાલે, 2 ગર્લ્સ હોય તો ચાલે, પણ 4 સાથે ન હોવી જોઈએ. તો આપણે શું કરશું, પહેલાં ટોટલ ગોઠવણી લખી. ટોટલ ગોઠવણી કેટલી થાય, ટોટલ ગોઠવણી, ટોટલ અરેન્જમેન્ટ. ટોટલ અરેન્જમેન્ટ જેને ગોઠવણી કહીએ આપણે, ટોટલ અરેન્જમેન્ટ. આ ટાઈપના પ્રશ્નમાં આ રીતે કરવાનું. ટોટલ અરેન્જમેન્ટ કેટલું થશે, 8 ફેક્ટોરિયલ. ટોટલ અરેન્જમેન્ટ થશે 8 ફેક્ટોરિયલ. ઓકે, હવે આ 8 ફેક્ટોરિયલમાં વિચારો કયા કયા પ્રકારની ગોઠવણી હોય. 8 ફેક્ટોરિયલમાં કોઈ 2 ગર્લ્સ સાથે ન હોય, કોઈ 2 ગર્લ્સ સાથે ન હોય, અથવા 2 ગર્લ્સ સાથે હોય, 3 ગર્લ્સ સાથે હોય, અથવા બધી ગર્લ્સ સાથે હોય. ઓકે, હવે આપણે એક બીજી ગોઠવણી મેળવીએ કે જેમાં બધી ગર્લ્સ સાથે હોય, બધી ગર્લ્સ સાથે હોય. તો આપણે શું કરવાનું, આ 4B એટલે B1 B2 B3 B4 4 છોકરા છે, એની કંઈ ચર્ચા નથી કરી, પણ ગર્લ્સને સાથે રાખવાની છે એટલે એની સ્ટ્રિંગ બનાવો, G1 G2 G3 G4. ઓકે, તો આ કેટલું થશે, 1 2 3 4 5 5 ફેક્ટોરિયલ. અને ગર્લ્સની અંદરની ગોઠવણી 4 ફેક્ટોરિયલ. ખ્યાલ આવ્યો? હવે આપણે બધી ગર્લ્સ સાથે નથી જોતી, તો ટોટલમાંથી બધી ગર્લ્સ સાથે હોય એ બાદ કરી દેવાનું. સમજ પડે છે? જોજો, તમને એમ કહે કે કોઈ 2 ગર્લ્સ સાથે ન આવે તો આ મેથડ ન વપરાય. ખ્યાલ આવે? ટોટલની અંદર જો આટલા પ્રકાર હોય, ટોટલની અંદર આપણે પ્રકાર પાડો તો 2 ગર્લ્સ સાથે હોય, 3 ગર્લ્સ સાથે હોય, અથવા 4 ગર્લ્સ સાથે હોય, અથવા
કોઈ બે ગર્લ્સ સાથે ન હોય, કોઈ બે ગર્લ્સ સાથે ન હોય. ઓકે, ટોટલની અંદર આટલી રીતે હોય. છોકરીઓ ટોટલ આપણા પ્રકાર છે 8 ફેક્ટોરિયલ. 8 ફેક્ટોરિયલમાં એવું પણ બની શકે કે બે છોકરી બાજુમાં નથી, તો એ આ થશે કોઈ બે ગર્લ્સ અથવા બે છોકરી બાજુમાં હોય એવું બની શકે, અથવા 3 છોકરીઓ બાજુમાં હોય, અથવા એવું બની શકે 4 છોકરીઓ બાજુમાં હોય. આપણે કઈ શક્યતા માંગી છે કે બધી ગર્લ્સ સાથે ન આવે. બધી ગર્લ્સ સાથે ન આવે એટલે આ શક્યતા આપણે લેવાની નથી, કારણ કે આ શક્યતામાં બધી ગર્લ્સ જુઓ સાથે આવી જાય છે. દેખાય? આ શક્યતા ચાલે, કારણ કે બે ગર્લ્સ સાથે આવે તો એને કોઈ પ્રોબ્લેમ નથી. એને શું કીધું? બધી હારે ન હોવી જોઈએ. 3 આવે તો પણ ચાલે, અને કોઈ બે ગર્લ્સ સાથે ન હોય તો પણ ચાલે. તો આપણે શું કરવાનું? ટોટલમાંથી આ બાદ કરી દેવાનું. ટોટલમાંથી આ બાદ કરી દો ને એટલે આ જોતું છે, આ જોતું છે, આ જોતું છે, એ આવી જશે. ખ્યાલ આવ્યો? ચલો, તો અહીંયા બધી ગર્લ્સ સાથે ન હોય તેવી ગોઠવણીના પ્રકાર, બધી ગર્લ્સ સાથે ન હોય તેવી ગોઠવણીના પ્રકાર ટોટલ માઇનસ બધી સાથે હોય, ટોટલ માઇનસ બધી સાથે હોય. 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ઓકે, સાદુરૂપ તમે આપી દેજો જે આવે. ખ્યાલ આવ્યો? ગેપ મેથડ ક્યારે વાપરવાની? ઓલ્ટરનેટિવ કીધું હોય અથવા તો કોઈ બે ગર્લ્સ સાથે ન આવે એવું કહે ને ત્યારે ગેપ મેથડ વાપરવાની. બાકી કેસમાં આ મેથડ. અને એમ કે બધી ગર્લ્સ સાથે આવે તો આ થાય. તમને એવો સવાલ પૂછે બધી ગર્લ્સ સાથે આવે તો આ જવાબ આવે. પણ એમ પૂછે કે બધી ગર્લ્સ સાથે ન આવે તો ટોટલમાંથી બાદ કરી દેવાનું. બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. બધી ગર્લ્સની વાત કરે સાથે આવે તો 5 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ, અને બધી ગર્લ્સ સાથે ન આવે તો ટોટલ માઇનસ બધી ગર્લ્સ સાથે હોય. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન આમાં. હવે જો, હવે પછીનો પ્રશ્ન આ છે. કોઈ બે ગર્લ્સ સાથે ન હોય. જોજો, હવે આમાં ગેપ મેથડ ઉપયોગ થશે. આ તમે જે ગોઠવણી મેળવી ને એ ગોઠવણીમાં 4 ગર્લ્સ સાથે નહીં હોય, પણ 3 ગર્લ્સ હશે, 2 ગર્લ્સ હશે. ખ્યાલ આવ્યો? કારણ કે આમાં તો એક જ ના પાડી હતી બધી ગર્લ્સ સાથે ન હોવી જોઈએ. પણ આમાં શું કીધું? બે છોકરીઓ બાજુ ન હોવી જોઈએ, છોકરીઓ અલગ અલગ જ હોવી જોઈએ. તો કોઈ બે વસ્તુ માટે આવો સવાલ પૂછે ત્યારે ગેપ મેથડ વાપરવાની. તો આ કેસમાં શું કરવાનું? પહેલાં છોકરાઓને ગોઠવી દો. તો અહીંયા B1, B2, B3, B4. ઓકે, ચલો આ છોકરાની ગોઠવણી કેટલી રીતે થાય? 4 છોકરાની ગોઠવણી. જો અહીંયા લખાણનું મહત્વ નથી કંઈ, તમને લોજિક ખબર પડી જોઈએ. 4 ફેક્ટોરિયલ. હવે ગર્લ્સને તમે અહીંયા બેસાડી શકો, અહીંયા ને અહીંયા. તો ગર્લ્સ માટે કેટલા સ્થાન અવેલેબલ છે? અહીં છોકરીઓ માટે 5 સ્થાન છે. 5 સ્થાનમાં કેટલી છોકરીઓ બેસાડવાની છે? 4. કઈ રીતે બેસાડી શકો? 5p4. તો અહીંયા આન્સર આવશે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 5p4, એટલે આ 120 ગુણ્યા 24 જેવું થશે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. બધા છોકરા સાથે આવે અને બધી છોકરીઓ સાથે આવે. નેક્સ્ટ પ્રશ્ન છે, બધા છોકરા સાથે આવે અને બધી છોકરીઓ સાથે આવે. ઓકે, બધા છોકરાને સાથે રાખવાના છે. સ્ટ્રિંગ બનાવો B1, B2, B3, B4. ઓકે, બધી છોકરીઓની સાથે રાખવાની છે, એની સ્ટ્રિંગ બનાવો G1, G2, G3, G4. તો ટોટલ 2 જ વસ્તુ થશે, 2 ફેક્ટોરિયલ. પછી બોયઝની અંદરોઅંદરની ગોઠવણીના પ્રકાર 4 ફેક્ટોરિયલ, ગર્લ્સની અંદરોઅંદરની ગોઠવણીના પ્રકાર 4 ફેક્ટોરિયલ. ઓકે, જે આન્સર આવે તે ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ પ્રશ્ન.
છોકરા અને છોકરીઓ ઓલ્ટરનેટિવ હોય. ઓકે, પાંચમો પ્રશ્ન જોજો. છોકરા અને છોકરીઓ ક્રમિક હોય, એક પછી એક હોય, એમ પણ લખી શકો, એક પછી એક હોય, એટલે એક છોકરો એક છોકરી એમ કહેવા માગે છે, અથવા ઓલ્ટરનેટિવ હોય. ઓકે, તમને એમ થશે સર આ બંને સવાલ સરખા જ છે, પણ સરખા નથી. જુઓ, કારણ કે આ કેસમાં ગર્લ્સ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય અને અહીંયા હોય. આવું બની શકે. બને કે ન બને? તો આ ઓલ્ટરનેટિવ થયું, આ ઓલ્ટરનેટિવ ન થાય. જુઓ, બે છોકરા પાસે આવી ગયા, પણ આમાં તમને ખાલી શું કીધું હતું, કોઈ બે ગર્લ સાથે ન હોવી જોઈએ, એટલે આપણે ગર્લની ચર્ચા કરી. હવે ઓલ્ટરનેટિવમાં શું થાય, બોયઝ સાથે ન આવવા જોઈએ, તો જ ઓલ્ટરનેટિવ થાય ને. તો આ બે કેસ અલગ છે. જોજો, સમજજો કઈ રીતે. કારણ કે આ એવો કેસ છે જેમાં ગર્લ્સ સાથે નહીં હોય પણ બોયઝ સાથે થઈ શકે. તમે હમણાં જોયું. ઓકે, છોકરા અને છોકરીઓ ઓલ્ટરનેટિવ હોય તો તમે એક શક્યતા આ થાય. જુઓ, B1, B2, B3, B4. ઓકે, G1, G2, G3, G4 પ્લસ બીજી શક્યતા આ પણ થાય. અહીંયા ગર્લ્સથી શરૂઆત થઈ છે, તમે આમ પણ કરી શકો. એક શક્યતા આ. ઓકે, ચલો આની ગોઠવણીના પ્રકાર આપણે પછી લખીએ. પહેલાં બીજી શક્યતા લખી દઈ. ઓલ્ટરનેટિવ થઈ ગયા. હવે આમ પણ થઈ શકે B1, G1, B2, G2, B3, G3, B4, G4. ઓકે, તો આની ગોઠવણીના પ્રકાર બોલો. 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ પ્લસ અથવા છે, એટલે આની ગોઠવણીના પ્રકાર પણ 4 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ, એટલે આ 4 ફેક્ટોરિયલનો વર્ગ 2 ટાઈમ્સ 4 ફેક્ટોરિયલનો વર્ગ. ખ્યાલ આવ્યો? આ બંને કેમ સાથે નથી, સેમ નથી કહેવાનો મતલબ, કારણ કે આમાં બે બોયઝ સાથે થઈ શકે, જ્યારે આમાં તો બોયઝ પણ સાથે ન થવા જોઈએ અને ગર્લ્સ પણ સાથે ન થવી જોઈએ. ઓકે, તો ક્યારે સ્ટ્રિંગ મેથડ વાપરવાની ને ક્યારે ગેપ મેથડ વાપરવાની ખ્યાલ આવ્યો? કોઈ બે વસ્તુ સાથે ન હોય તેવું કહે ત્યારે ગેપ મેથડ, અને બધી વસ્તુની વાત કરે ત્યારે સ્ટ્રિંગ મેથડ. બધી સાથે હોય તો બધીનું ગ્રુપ બનાવી દેવાનું, અને બધી સાથે ન હોય એવો સવાલ પૂછે તો બધી સાથે હોય તેવું તો મેળવવું જ પડશે, પણ ટોટલમાંથી એને બાદ કરી દેવાનું. એટલું કોપી કરો, પછી બીજો સવાલ જોઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પર વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર ડોટર શબ્દ આપેલો છે, DAUGHTER, ડોટર. ઓકે, અને એમાં પણ અલગ અલગ સવાલ તમને પૂછેલા છે, જેમાં સ્વર અને વ્યંજન પર સવાલ છે. તો આપણે આમાં પહેલાં સ્વર અને વ્યંજન અલગ કરી દઈએ. EAU, EAUE આ 3 સ્વર થશે. DGHTR આ 3 વ્યંજન થશે. સ્વર એટલે વોવેલ્સ અને વ્યંજન એટલે કોન્સ્ટન્ટ્સ. ઓકે, અહીંયા આપણે પ્રથમ સવાલ પૂછેલો છે, વોવેલ્સ અકર્સ ઇન ફર્સ્ટ એન્ડ લાસ્ટ પ્લેસ. એટલે પહેલો સવાલ આ રીતે છે, સ્વર પ્રથમ અને અંતિમ સ્થાન પર હોય તેવી ગોઠવણી મેળવો. સ્વર પ્રથમ અને અંતિમ સ્થાન પર હોય, વચ્ચે હોય તો પ્રોબ્લેમ નથી,
પણ પ્રથમ અને અંતિમ સ્થાન પર સ્વર હોવા જ જોઈએ. વચ્ચે સ્વર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રથમ અને અંતિમ સ્થાન પર સ્વર હોવા જ જોઈએ. ઓકે, ચલો તમારી પાસે ટોટલ તમારે ગોઠવણી મેળવવાની છે, 8ની ગોઠવણી કરવાની છે. 1 2 3 4 5 6 7. ઓકે, 8 થઈ ગયા. ઓકે, હવે અહીંયા બંને જગ્યાએ સ્વર આવવો જોઈએ. અહીંયા બંને જગ્યાએ સ્વર આવવો જોઈએ. બંને જગ્યાએ આ બંને જગ્યાએ સ્વર આવવો જોઈએ. ફરજિયાત સ્વર અહીંયા હોવો જોઈએ. ઓકે, તમારી પાસે સ્વર કેટલા છે? તમારી પાસે સ્વર કેટલા છે? 3. તો 3 સ્વરની 2 સ્થાનમાં ગોઠવણી કઈ રીતે કરી શકો? 3 સ્વરની 2 સ્થાનમાં ગોઠવણી. 2 સ્થાનમાં ગોઠવણી કઈ રીતે થાય? 3p2 રીતે. સર કઈ રીતે 3p2? જવા દો ને. અહીંયા જુઓ, આ ખાનામાં તમે એ મૂકી શકો, યુ મૂકી શકો અને ઈ મૂકી શકો. આની શક્યતા 3 અને આની શક્યતા 2. તમને રકમમાં જ્યારે શબ્દ ફિક્સ આપી દે ને ત્યારે પુનરાવર્તન વગર જ સમજવાનું. અહીંયા તમને 8 શબ્દ આપી દીધા, 8એ 8 ભિન્ન છે એટલે એક જ વાર ઉપયોગ કરવાનો. જો એ 2 વખત આપ્યો હોય તો એનો 2 વાર યુઝ કરી શકો, પણ અહીંયા એ એક જ વાર આપ્યો છે તો એક જ વાર યુઝ કરવાનો. તો આની શક્યતા 3 અને આની શક્યતા 2. રકમમાં જ્યારે આંકડા આપી દે ત્યારે પુનરાવર્તન વગર સમજવાનું આ રીતે. આની 3 અને આની 2 એટલે 3p2 એટલે 3 ગુણ્યા 2 જ થાય. ઓકે, તો અહીંયા તો સ્વર ફિક્સ થઈ ગયા. હવે વચ્ચે આવે એનો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો તમે ગોઠવા કેટલા? 3 ગોઠવા નથી, જોજો 2 જ ગોઠવા છે. જો અહીંયા એ અને ઈ હશે, અહીંયા એ મૂક્યો, અહીંયા ઈ મૂક્યો, તો કોણ બાકી રહેશે? યુ. યુને વચ્ચે ક્યાંક ગોઠવવો પડશે. ખ્યાલ આવે? અહીંયા એ અને યુ હશે તો ઈને વચ્ચે ક્યાંક ગોઠવવો પડશે. મગજમાં બેસે છે? 2 જ સ્વર ગોઠવાના છે, એક સ્વર ક્યાંક વચ્ચે આવશે. આમાં એવું નથી કીધું કે સ્વર પહેલા અને છેલ્લા સ્થાન પર જ હોવો જોઈએ, પણ પહેલા અને છેલ્લા સ્થાને સ્વર દેખાવો જોઈએ. વચ્ચે દેખાય તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, તો અહીંયા હવે બાકી કેટલા શબ્દ વધ્યા? 2 ગોઠવા, તો 5 આ અને 1 આમાંથી બાકી રહેશે. ઓકે, એટલે એક સ્વર બાકી રહેશે હજી, એ વચ્ચે ગોઠવાશે, અને 5 વ્યંજન બાકી રહેશે, એ પણ વચ્ચે ગોઠવાશે. ટોટલ કેટલા શબ્દ થયા? 6. ટોટલ કેટલા મૂળાક્ષર થયા? 6. અને સ્થાન કેટલા? 1 2 3 4 5 ને 6. તો એ કઈ રીતે ગોઠવાય? 6 ફેક્ટોરિયલ રીતે. તો 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3p2. વસ્તુ ખબર પડી? પહેલાં તમને જે કે એ કરવાનું, બાકીના પછી ગોઠવવાના. પહેલાં એ લોકોએ એમ કીધું કે અહીંયા આપણે સ્વર જોઈએ, તો અહીંયા આ 2 સ્થાનમાં સ્વર 3p2 રીતે મૂકી શકાય. બાકી વધ્યું એ ગોઠવી દો. તો બાકી કેટલું વધ્યું? 1 સ્વર વધ્યો અને 5 વ્યંજન વધ્યા, 6 મૂળાક્ષર વધ્યા અને 6 સ્થાન વધ્યા. તો ખરેખર આ 6p6 થાય. 6p6 એટલે 6 ફેક્ટોરિયલ. ઓકે, તો આ રીતે ગોઠવી શકાય. નેક્સ્ટ, સ્ટાર્ટ વિથ લેટર જી એન્ડ એન્ડ વિથ લેટર એચ. એટલે જી થી સ્ટાર્ટ થવું જોઈએ. સેકન્ડ, આ સવાલ ઇઝી છે. સ્ટાર્ટ વિથ જી એન્ડ એન્ડ વિથ એચ. એટલે જી થી શબ્દ સ્ટાર્ટ થવો જોઈએ અને એચ થી એન્ડ થવો જોઈએ. તો ફિક્સ જ થઈ ગયું ને ભાઈ. 1 2 3 4 5 6 7. ઓકે, અહીંયા જી, અહીંયા ફિક્સ જ થઈ ગયું. આની શક્યતા એક જ થાય, જી, અને આની પણ એક, એચ. ઓકે, હવે બાકી કેટલા વધ્યા? 6 મૂળાક્ષર વધ્યા. 6 મૂળાક્ષર બાકી વધ્યા. 6 મૂળાક્ષરની 1 2 3 4 5 6 મૂળાક્ષરની 6 સ્થાનમાં ગોઠવણી. 6 સ્થાનમાં ગોઠવણી કેટલી રીતે થાય? 6p6 રીતે. ઓકે, 6 ફેક્ટોરિયલ 720. જોજો, આ જ સવાલ તમને એમ પૂછે, જી અને એચ એન્ડિંગ પર હોય. ઓકે, જી અને એચ, સોરી, એન્ડિંગ પર ન હોય, કોર્નર પર ના હોય. કોર્નર પર જી અને એચ આવે તો હજી ઇન્ટુ 2 કરવું પડે. કેમ? તો કે અહીંયા જી અને એચ અને જી હોતન થાય ને. કોર્નર પર એવું કહે તો GH અને HG
બેય ચાલે, પણ આ લોકોએ અહીંયા ફિક્સ કીધું છે સ્ટાર્ટ જીથી થવું જોઈએ અને એન્ડ એચથી થવું જોઈએ, એટલે અહીંયા શક્યતા એક જ રહેશે. કોર્નર પર નાખીએ તો *2 થવું જોઈએ, કારણ કે એક શક્યતા GH થાય અને બીજી HG થાય. નેક્સ્ટ, ઓકે, GST પૈકી કોઈ બે મૂળાક્ષર ક્રમિક ન હોવા જોઈએ. નો 2 letters ઓફ GST આર કન્ઝ્યુકેટિવ. કન્ઝ્યુકેટિવ એટલે ક્રમિક. થર્ડ, GHT પૈકી કોઈ બે ક્રમિક ન હોવા જોઈએ. જુઓ, આમાં તમને એવું કીધું હોય કે GHT સાથે ન આવવા જોઈએ, તો કઈ રીત વપરાય? ટોટલ માઇનસ GHT સાથે આવે. સમજો, પ્રશ્ન આ રીતે પૂછ્યો હોત, GHT સાથે ન આવે તો આ રીતે થાય, ટોટલ માઇનસ GHT સાથે આવે. પણ અહીંયા શું પૂછ્યું છે? GHT પૈકી કોઈ બે સાથે ન હોવા જોઈએ, એટલે G અને H સાથે ન હોવા જોઈએ. તો કોઈ બે માટે ગેપ મેથડ, બાકીનાને પહેલાં ગોઠવી દઉં. 1 2 3 4 5. ઓકે, બાકી કેટલા શબ્દ છે? 1 2 3 4 5. બાકી કોણ વધ્યું? GHT સિવાય DAU ની ગોઠવણી કેટલા પ્રકારે થાય? 5 ફેક્ટોરિયલ પ્રકારે. 5 મૂળાક્ષર છે ને 5 સ્થાન છે. ઓકે, તો 5 ફેક્ટોરિયલ પ્રકારે થાય. હવે GHT પૈકી કોઈ બે સાથે ન હોવા જોઈએ, તો 1 2 3 4 5 6. ઓકે, GHT માટે કેટલા સ્થાન ઉપલબ્ધ થશે? 6 સ્થાન ઉપલબ્ધ થશે. 6 સ્થાનમાં 3ની ગોઠવણી, તો એ કેટલી રીતે થશે? 6p3 રીતે. તો ટોટલ આન્સર આવશે 5 ફેક્ટોરિયલ 653. આ 6 સ્થાનમાંથી GHT તમે ગમે અહીંયા મૂકી શકો. G અહીંયા મૂકો, H અહીંયા મૂકો, T અહીંયા મૂકો. ઓકે, એટલે હવે સાથે થાય જ નહીં. આપણે ખાલી GHT સાથે ન થવા જોઈએ. તો GHT સિવાયના પહેલાં ગોઠવી દીધા ને બાકી GHT માટે જોયું તો 6 સ્થાન હતા, 6માં આ 3ની ગોઠવણી. ઓકે, નેક્સ્ટ. ઓકે, કોઈ બે સ્વર સાથે ન આવે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પણ આવો જ છે. કોઈ બે સ્વર સાથે ન આવે. ઓકે, એમ પૂછ્યું હોત તો કે બધા સ્વર સાથે ન આવે તો ટોટલ માઇનસ બધા સ્વર સાથે આવે, પણ અહીંયા કોઈ બેને સાથે આવવા ના પાડી છે, તો સ્વર સિવાયના ગોઠવી દો. 1 2 3 4 5. ઓકે, આ 5ની અંદર વ્યંજન ગોઠવી દો. વ્યંજન તમારી પાસે કેટલા છે? 5 સ્થાનમાં 5 વ્યંજનની ગોઠવણી. 5 વ્યંજન છે ને, 5 ફેક્ટોરિયલ. અને સ્વર માટે 1 2 3 4 5 6. ઓકે, હવે સ્વર માટે 6 સ્થાન છે, તો 6p3 થાય. 6 સ્થાનમાં 3 સ્વરની ગોઠવણી, તો ટોટલ આન્સર આવે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. ઓકે, સ્વર યુગ્મ સ્થાને આવે. સ્વર યુગ્મ સ્થાને આવે. સ્વર યુગ્મ સ્થાને આવે. યુગ્મ સ્થાન આપણે જોવા પડશે ને, કેટલા છે? 1 2 3 4 5. ઓકે, 1 2 3 4 5 6 7 8. 1 2 4 6 અને 8. તો અહીંયા સ્વરને મૂકવાના છે. મૂકો સ્વરને અહીંયા. સ્વર મૂકો અહીંયા. કેટલા સ્થાન? 4. 4 સ્થાનમાં 3 સ્વરની ગોઠવણી. 3 સ્વરની ગોઠવણી. 4p3. ઓકે, ચલો હવે 3 સ્વર ગોઠવાઈ ગયા તો પણ એક સ્થાન બાકી રહેશે.
કારણ કે 1 2 3માં ગોઠવાય તો આ બાકી રહીએ, 1 2 3માં ગોઠવાય તો આ બાકી રહીએ. હવે તમારી પાસે 5 સ્થાન વધ્યા, 5 મૂળાક્ષર વધ્યા, 5 મૂળાક્ષરની 5 સ્થાનમાં ગોઠવણી, બાકી 5 સ્થાન જ વધ્યા ને, તો એ થશે 5 ફેક્ટોરિયલ. તો ટોટલ આન્સર આવશે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 4p3. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વરનો ક્રમ સેમ રહેવો જોઈએ. સ્વરનો ક્રમ સેમ રહેવો જોઈએ, આ પ્રશ્ન તમારે કરવાનો છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે. સ્વરનો ક્રમ સેમ રહેવો જોઈએ એટલે એ પછી જી આવવો જોઈએ, જી પછી ઈ આવવો જોઈએ, આ ક્રમ બદલાવો જોઈએ નહીં. ઓકે, આ તમે પ્રયત્ન કરજો, એટલું કોપી કરી લો.